પાન 115 મોક્ષમાળા શિક્ષાપાઠ 77 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 1 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 1 જ્ઞાન સંબંધી 2 બોલ. જ્ઞાન જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે, આત્માનું મુખ્ય લક્ષણ છે. જ્ઞાન અને દર્શન, જાણવું ને જોવું એ આત્મા સિવાય કોઈ બીજા દ્રવ્યમાં છે જ નહીં. આખું વિશ્વ 6 દ્રવ્યોનું બનેલું છે, પણ આ જે ગુણ છે 2 જ્ઞાન દર્શન તે અસાધારણ ગુણ છે. એક જીવ સિવાય કોઈ દ્રવ્યમાં છે જ નહીં. જેમ કે જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, અજીવ એટલે પૂતગલ, તેમ ધર્માસ્તિકા ધર્માસ્તિકા આકાશ કાળ, ધર્માસ્તિકા ધર્માસ્તિકા આકાશ કાળ જીવ અને અજીવ દ્રવ્ય. તો આ આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને પણ જાણતા જ નથી કે પોતે કોણ છે, એનું એને ભાન નથી. એક જીવ દ્રવ્ય જેવું છે, સ્વપર પ્રકાશક છે, પોતાને પણ જાણે અને બીજા દ્રવ્યોને પણ જણાવી શકે એવું એક જીવ દ્રવ્ય છે. જીવ કહો, ચેતન કહો, આત્મા કહો, એક જ છે. એ આપણું પણ એ સ્વરૂપ છે. આ શરીર એ પૂતગલનું સ્વરૂપ છે, જળ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ નથી. એ જીવને ભાન થાય એના માટે અહીંયા જ્ઞાન સંબંધી 2 બોલ કહે છે. કૃપાલ કે 2 બોલ એટલે બહુ સંક્ષેપમાં વાત કરું છું. બાકી તો કે છે આ જ્ઞાન વિશે તો ઘણો વિસ્તાર કરી શકાય. બ્રહ્મચારી વિવેચનમાં કે છે એ જ્ઞાન વિશે તો ઘણો વિસ્તાર કરી શકાય, પણ અહીં સંક્ષેપમાં કહેવું છે, તેથી 2 બોલ એમ કહ્યું. એટલે ખૂબ ટૂંકાણમાં તમને જ્ઞાન સંબંધી જણાવું છું. 2 બોલોથી બાંધ્યો સર્વશાસ્ત્રનો સાર, પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર. એમ ભાવનાબોધની પ્રસ્તાવનામાં કૃપાળદેવે લખ્યું છે, 2 બોલોથી બાંધ્યો સર્વશાસ્ત્રનો સાર. ટૂંકામાં કે સર્વશાસ્ત્રનો સાર શું? તો કે પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર. પ્રભુ ભજો. આત્મા જેમ આશ્રમો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા, એને ઓળખવો છે, એને જાણવો છે, અને શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. એમ પ્રભુ ભજો, પ્રભુ શુદ્ધ આત્મા છે એને ભજો, અને નીતિ કે પરોપકાર આ બધા સદાચાર છે. સદાચાર પાળી આચારો પ્રથમો ધર્મ. ધર્મ પ્રાપ્તિનો મૂળભૂત આધાર સદાચાર છે. આચાર પહેલાં જોઈએ, એ પ્રાથમિક ભૂમિકા છે. અને આચાર પાડીને શું પ્રાપ્તિ કરવી? સતની. સત દ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ સત છે, અને આત્મા પણ સત સ્વરૂપ છે, જેનું અસ્તિત્વ 3 કાળમાં છે. કોઈ કાળે આત્મા નામનો પદાર્થ છે જ નહીં, એમ બને જ નહીં. અનંત કાળ પહેલાં હતો, અનંત કાળ પછી પણ રહેશે એવો આત્મા, તેને ભજો. તે શુદ્ધ સ્વરૂપમય મૂળ સ્વરૂપે છે, એ પ્રભુને પ્રગટ છે. માટે પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર. એટલે બધા શાસ્ત્રો ભણીને સદાચારમય જીવન જીવી અને શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરો. આટલું જ કરવું છે. પણ એના માટે આમ થાય નહીં. એટલે અનેક દ્રષ્ટાંત, નય, નિક્ષેપ, પ્રમાણથી વાત સમજાવવામાં આવી છે. એમ હવે કૃપાલદેવ કે છે, શિક્ષાપાઠ 77 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 1. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન વડે જ વસ્તુનું સ્વરૂપ જણાય. જ્ઞાન એટલે સમજણ. એમ આખું વિશ્વ તો જળ ચેતનાત્મક છે. જળ ને ચેતન, ટૂંકાણમાં 2 દ્રવ્યો કહો તો જળ ચેતન. આત્મા સિવાય 5 દ્રવ્યો જળ, એટલે કે ભાઈ જળ અને ચેતનમય આખું વિશ્વ છે. એમાં પોતે કયું તત્વ? જળ તત્વ કે ચેતન તત્વ?
પોતે આત્મા છે, શુદ્ધ આત્મા છે, પરમાત્મા જેવો, એને ઓળખાડવા માટે આ સંક્ષેપમાં જ્ઞાન સંબંધી બે બોલ કહ્યા છે. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દનો અર્થ છે. હવે યથામતી વિચારવાનું છે કે જ્ઞાનની કંઈ આવશ્યકતા છે. હવે કે યથામતી પોતાની બુદ્ધિ અનુસાર આ વાત વિચારવાની છે કે જ્ઞાનની કોઈ જરૂર છે. આ બધા વિશ્વ જે છ દ્રવ્યોનું બનેલું, આ બધા તત્વોનું સ્વરૂપ જાણવું કંઈ જરૂરી છે? ન જાણીએ તો શું? અને જાણવાથી શું ફાયદો? કેમ કે શા માટે જાણવું એ વાત બરોબર સમજવામાં ન આવે તો કોઈ જાણવા માટે પ્રયત્ન પણ ન કરે. એટલે હવે યથામતી વિચારવાનું છે કે જ્ઞાનની કંઈ આવશ્યકતા છે. એ જ્ઞાન આત્માનું જ્ઞાન અથવા જડ પદાર્થ સંબંધીનું જ્ઞાન, એ શું જાણવું જરૂરી છે? હા, જરૂરી છે. કારણ કે મહાપુરુષો કે આ જીવે જે પોતાનું નથી એવું જે જડ દ્રવ્ય એને જ પોતાનું માની લીધું છે. શરીર, કુટુંબ, ધનાદિ આ બધા પરદ્રવ્ય છે. પણ આ જીવે અજ્ઞાનવશ એ બધાને સ્વ માની લીધા અને પોતે જે દ્રવ્યમય છે એવા ચેતન દ્રવ્યને ભૂલી જ ગયો છે. એ તો છે કે નહીં એની ખબર નહીં. એટલે કૃપાલ કે તારી મોટામાં મોટી ભૂલ શું? પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ મોટામાં મોટી ભૂલ જે અનાદિકાલથી ચાલી આવી છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એ રોગ અનાદિકાલનો છે. આત્માની જ ભ્રાંતિ થઈ ગઈ, ભ્રમ થઈ ગયો કે દેહ તે જ હું. કરવું એટલું જ, દેહ તું નહીં, તું આત્મા છું, એટલા જણાવવા માટે જ આ અનેક શાસ્ત્રો ઘડ્યા છે. જ્ઞાન શબ્દનો અર્થ છે. હવે યથામતી વિચારવાનું છે કે જ્ઞાનની કંઈ આવશ્યકતા છે. જો આવશ્યકતા છે તો તે પ્રાપ્તિના કંઈ સાધન છે. માનો કે જ્ઞાન પરદ્રવ્ય કે સદ્રવ્ય સંબંધી મેળવવાની જરૂર છે, તો એ જ્ઞાન મેળવવાના કંઈ સાધન છે? કોની વાત સત્ય માનવી? જો સાધન છે તો તેને અનુકૂળ દેશકાળ ભાવ છે કે નથી? પહેલાં તો કયા સદગુરુ વડે આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવું અને માટે કયો ધર્મ સાચો? તો તે કઈ સાધન વડે મારા આત્માની ઓળખાણ કરવી કે દ્રવ્યનું સ્વરૂપ સમજવું? જો આવશ્યકતા છે એટલે કે પોતાના આત્મદ્રવ્યની કે એને પરને પોતાનું માની લીધું એવા જળ દ્રવ્યની જાણવાની આવશ્યકતા છે, તો એ જ્ઞાન પ્રાપ્તિના કંઈ સાધન છે કે જે વડે આ બધાનું વાસ્તવિક સ્વરૂપ જાણી શકાય? જો સાધન છે તો તેને અનુકૂળ દેશકાળ ભાવ છે. જો કે સાધન છે માનો જ્ઞાન થવાને, તો આ દેશ, ભારત દેશ કે પંચમ કાળ એ યોગ્ય છે કે ભાઈ આ કાળમાં જ્ઞાન થશે, પરિપૂર્ણ જ્ઞાન થશે? કેવળ જ્ઞાન એ પરિપૂર્ણ જ્ઞાન છે કે અંશે આત્મજ્ઞાન થશે? જો સાધન છે તો તેને એટલે આત્મા સંબંધી જ્ઞાન થવાને અનુકૂળ આવો આ દેશ છે. આર્ય દેશ છે કે નાર્ય દેશ છે? આર્ય દેશમાં આત્મા સંબંધીનું જ્ઞાન થઈ શકે. અને કાળ તો કે પંચમ કાળના ઠેઠ અંત સુધી કાળ અનુકૂળ છે. કેમ કે ધર્મનો સદભાવ છઠ્ઠા આરામાં નથી પણ પાંચમા અંત સુધી તો રહેશે. જો સાધન છે તો તેને અનુકૂળ દેશકાળ ભાવ છે. જો દેશકાળ આદિ અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે? 21,000 વર્ષ સુધી, 18,500 હજુ બાકી, ત્યાં સુધી હજુ આત્મજ્ઞાન કરી શકાય એમ છે. વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? 5 ભેદ છે. મતિશ્રુદ્ધ અવધિ મન પર્યવ કેવળના જાણવારૂપ શું છે? પોતાનું
આત્મ સ્વરૂપ એ વળી એના વળી ઉપભેદ કેટલા? એ જ્ઞાનના પાછા અનેક ભેદ છે, પણ જાણવાના સાધન કયા કયા છે, કઈ કઈ વાટે તે સાધનો પ્રાપ્ત કરાય છે, એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે? માનો આત્મા સંબંધીનું જ્ઞાન મેળવીશું તેનો શું ફળ આવશે, શું પ્રાપ્તિ થશે, એનો ઉપયોગ શું છે, એ જાણવું અવશ્યનું છે. કૃપાલ કે એ જાણવું જરૂરનું છે. વિવેચનમાં એના વિશે કહે, આત્માનું સ્વરૂપ જે વડે જણાય તે જ્ઞાન છે. આત્માનું સ્વરૂપ જે વડે જણાય તે જ્ઞાન છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન તે જ્ઞાન છે. આમ તો પ્રત્યેક જીવ જ્ઞાનમય જ છે. જ્ઞાન એ આત્માનો તો મુખ્ય ગુણ છે. એ જ્ઞાન વગરનો તો કોઈ જીવ છે જ નહીં. પછી તે સંસારી હો કે મુક્ત હો, જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ છે. પણ સંસારી જીવોનું જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમેલું છે, મિથ્યા જ્ઞાન રૂપે છે, જે પોતાનું નથી તેને પોતા સ્વરૂપ માને છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન તેનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે જ્ઞાન વગરનો નહીં, પણ મિથ્યા જ્ઞાનને અજ્ઞાન કહ્યું. મિથ્યાત્વનો ક્ષય કરે ત્યારે સમ્યક દર્શન થાય છે. મિથ્યા માન્યતાઓ ગઈ અને ભગવાને જેમ તત્વ ઉપદેશ્યું, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એમ જેમ છે તેમ પદાર્થનું વાસ્તવિક શ્રદ્ધાન થઈ ગયું તો એને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. મિથ્યાત્વનો ક્ષય થયે સમ્યક દર્શન થાય છે અને તે થતાં જ્ઞાન પણ સમ્યક થાય છે. ભગવંતે જેમ કહ્યું તેના અનુસારે જે માનવામાં આવે ને જે જાણપણું હોય તે પણ સમ્યક થાય છે. પછી ચારિત્ર મોહનો ક્ષય કરે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે તે પ્રગટ કરવા માટે આ પાઠમાં ઉપદેશ છે. જે આત્માનું સંપૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન છે, એ મૂળભૂત સ્વભાવ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, સિદ્ધ ભગવાન તો કેવળ જ્ઞાનમય છે. તો સર્વ આત્મામાં કેવળ જ્ઞાન તો છે જ, નિશ્ચય એ તો છે જ, પણ અપ્રગટ છે. એ તિરોભાવે છે, ઢંકાયેલું છે. આવિર્ભાવે થાય ત્યારે પ્રગટ થયું કહેવાય. આત્મામાં કેવળ જ્ઞાન સ્વરૂપ છે તે પ્રગટ કરવા માટે આ પાઠમાં ઉપદેશ છે. તે સંબંધી પ્રથમ સામાન્ય વિચાર કરવા માટે 4 પ્રશ્નો પૂછે છે કૃપાલદેવ. કે જ્ઞાનની શી આવશ્યકતા છે? તો કે અજ્ઞાન ટાળવા માટે. જો આવશ્યકતા છે તો જ્ઞાન પ્રાપ્તિના સાધનો કયા કયા છે? તો કે મનુષ્યપણું, સત્પુરુષના બોધની સ્મૃતિ, શ્રુતિ અને શ્રદ્ધા અને સંયમમાં વીર્યનું જાગવું એ જ્ઞાન પ્રાપ્તિ માટે આવશ્યક છે. હવે જો એ સાધન છે તો જ્ઞાન થવાને અનુકૂળ દેશ કાળ ભાવ અત્યારે છે? તો કે હા, ભારત દેશ અનુકૂળ છે, આર્ય દેશ છે. અને કાળ પણ અત્યારે અનુકૂળ છે? તો કે હા, કેમ કે પંચમ કાળના અંત સુધી ભગવાન મહાવીરનું શાસન રહેશે. હા, એકાવતારી એ તો દુપાસુરી અંતિમ આચાર્ય, છેલ્લા આચાર્ય તો ઘણા દાનીઓ થશે, હજી તો ત્યાં સુધી શાસન રહેશે. પછી જ્યારે ધર્મનો નાશ થયો કે પછી અગ્નિના વરસાદ વગેરે થઈ ને બધું જ નાશ થઈ જશે. આ તો 21,000 બસ, એટલે 18,500 પછીની વાત છે. જો દેશ કાદાદી અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે? તો કે પંચમ આરાના અંત સુધી, 21,000 વર્ષ સુધી, 18,500 વર્ષ સુધી હજુ. હવે ફરીથી વિશેષ વિચાર કરવા માટે બીજા 6 પ્રશ્નો પૂછે છે કે આવશ્યકતા શી છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવું છે? તો કે કેવળ જ્ઞાન પ્રગટાવવું છે. ફરી આ સંસારમાં જેથી આવવાપણું ન હોય. કૃતકૃત્ય દશા કેવળ જ્ઞાન છે. બાકી તો મનોપરિજ્ઞાની પણ નિગોદમાં જઈને પડ્યા. સંપૂર્ણ કૃતકૃત્ય પછી નિર્ભય જ્ઞાન, એટલે વિચારવાન પુરુષો તો કેવળ જ્ઞાન કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ રાખીને વર્તે છે. કેવળ જ્ઞાન થયા સુધી ભય છે.
એ પછી કોઈ કૃત્ય દશા થઈ ગઈ પછી કોઈ ભય નથી. જ્ઞાનના ભેદ કેટલા છે? 5. શું જાણવારૂપ છે? આત્મા 6 દ્રવ્યોમાં મુખ્ય પોતે છે તે, અને તેને કઈ પંક્તિથી જાણવો, કઈ રીતે જાણવો? સત્પુરુષ દ્વારા, જેને ઓળખ્યો છે તેનાથી. એના ઉપભેદ કેટલા? આમ તો 5 મૂળ, પછી ઉપભેદમાં પાછા વિશેષ અનેક છે. વિશેષપણે જાણવાના સાધન કયા કયા છે? સત્પુરુષ, સત્સંગ અથવા માનવ દેહ, ઉત્તમ કુળ, આ બધા સાધન છે. મનુષ્ય પણ મળે પણ ઢેઢ ભીલ ભંગીનો અવતાર હોય તો શું કામ આવે? આર્ય દેશનો અનાર દેશમાં જન્મ લે તો શું કામ આવે? અથવા ખોડ ખાંપણ હોય, આંધળો હોય, બહેરો હોય તોય એને જ્ઞાન પ્રાપ્તિઓ બાધક થાય. 5 ઇન્દ્રિયો પૂરી હોય, ધનાદિનો બહુ ગરીબ હોય તો પણ એમાં એને સમય ન મળે. માંડ પેટ ભરાતું હોય તો આ વળી તત્વ કોણ સાંભળે? વિચાર કરવા માટે એકવાસ ન મળે. આ બધી યોગ્યતાઓ છે. આ બધા આત્મજ્ઞાન પ્રાપ્તિ કરવામાં સહાયક કારણો છે. પછી સત્પુરુષ, એના પ્રત્યે શ્રદ્ધા અને એ પ્રમાણે વર્તવાનો ભાવ થવો, ત્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય. એકથી અતિ દુર્લભ વસ્તુઓ છે. એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે? જ્ઞાનનો ઉપયોગ આત્મજ્ઞાન થાય, કેવળ ના થાય અનંત સુખમય સર્વકાળનું સુખ આત્માને પ્રગટ થાય છે. આ એનું પરિણામ છે, ફળ છે. પ્રથમ સામાન્ય વિચારપૂર્વક પહેલા 4 પ્રશ્નોના ઉત્તર આપે છે. તેમાં આત્મજ્ઞાન પામવાની અપેક્ષા છે. પહેલા જે 4 પ્રશ્નો કયા કે જ્ઞાનની શી આવશ્યકતા છે? તો કે અજ્ઞાન ટાળવા માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની આવશ્યકતા છે. પહેલા તો જ્ઞાનની શી આવશ્યકતા છે તે વિશે પ્રથમ સામાન્ય વિચાર કરીએ. અજ્ઞાનથી જીવ સંસારમાં રખડ્યો છે. અનાદિકાલથી આપણે આ સંસારમાં ભમીએ છીએ. એનું શું કારણ? સ્વરૂપનું અજ્ઞાન. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો. અનાદિ જેની આદિ નથી, કેટલો કાળ હશે? અનંત કાળમાં આ જીવ પોતાના સ્વસ્વરૂપને જાણી ન શક્યો. અનેક સાધન કર્યા છતાં પણ ન ઓળખી શક્યો, એટલે રજડ્યો. માટે હવે એ અજ્ઞાન ટાળવા માટે સમ્યક જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. કેમ કે જ્ઞાન વગર જ્ઞાન જાય નહીં. સાચી સમજણ ના આવે ત્યાં સુધી મિથ્યા માન્યતાઓ ટળે નહીં. જ્ઞાનની શી આવશ્યકતા છે તે વિશે પ્રથમ સામાન્ય વિચાર કરીએ. અજ્ઞાનથી જીવ, અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન, વિપરીત જ્ઞાન, મિથ્યા માન્યતા, એ અજ્ઞાનથી જીવ સંસારમાં રખડ્યો છે. 4 ગતિરૂપ સંસાર છે. તેમાં 84 લાખ જીવાયુણીઓ છે. તેમાં આ જીવ અનાદિકાળથી પુણ્ય પાપને અનુસાર ઊંચ નીચ ગતિમાં ભટક્યા જ કરે છે. અજ્ઞાનથી જીવ સંસારમાં રખડ્યો છે. જ્યાં મેષોન્મેષ એટલે આંખ મીચીને ઉઘાડીએ તેટલી વાર પણ સુખ નથી. એવા નરક નિગોદ આદિમાં જીવ બહુ દુઃખી થયો છે. આંખ બંધ કરીને ખોલીએ, મેષાનું મેષ કેટલો સમય જાય? એટલા સમય પણ જ્યાં શાંતિ નથી. એવા નરક ગતિમાં, નિગોદમાં તો 1.5 શ્વાસોશ્વાસમાં તો 17.5 વાર તો જન્મે નહીં મરે. મરણનું દુઃખ સૌથી વધારે જન્મ મરણનું એ ભોગવે છે ત્યાં. તો એવા નરક નિગોદ આદિમાં આ જીવ બહુ દુઃખી થયો છે. વિષયાદિક મોહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. વિષયાદિક મોહબંધન, 5 ઇન્દ્રિયો જે આપણા શરીરમાં જ છે. હવે આપણે શરીરને આપણું માનીએ છીએ. શરીર મારું તો આ ઇન્દ્રિયો મારી. હવે ઇન્દ્રિયો જે વિષયોની છે તો હું એને મેળવી આપું. કેમ કે દ્રવ્ય મન, ભાવ મન તો આત્મા પોતે જ છે. એટલે અનેક પદાર્થને ઈચ્છે છે, કર્મને આધીન, મોહને આધીન. એટલે તે વિષયો
પ્રત્યે એને રાગ થાય છે, મોહ થાય છે, અને એના માટે ગમે તેવા આરંભ, પરિગ્રહ, પાપ, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ બધું કરવા તૈયાર છે. એમ વિષયાદિક મોહ એને લઈને બંધન થાય છે કર્મનું. વિષયાદિક મોહ બંધને સ્વસ્વરૂપ માની બેઠો. આ જ મારું સ્વરૂપ, શરીરે જ હું, ઇન્દ્રિયો મારી, તો એના વિષયો ન મેળવું. એમ જ્ઞાનવશ એના માટે જ રાત દિવસ ગાળે છે. કેમ કે એમાં સુખ બુદ્ધિ કરી છે. ખાવા, પીવા, જોવા, સૂંઘવા, સાંભળવાનું મળે એટલે હું સુખી થઈ જાઉં, એવી માન્યતાને લઈને, વિપરીત માન્યતાને લઈને આ જીવ એ દેહાદી સ્વરૂપ બધાને સ્વસ્વરૂપ માની બેઠો. તેથી વિષયાદિકમાં વૃત્તિને લઈ જઈ માત્ર મોહનીય કર્મનું બંધન કરે છે. વિષયાદિક મોહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ વિપરીત માન્યતા ટળે અને સ્વસ્વરૂપ સમજાય ત્યારે અજ્ઞાન ટળીને જ્ઞાન થાય. આ વિપરીત માન્યતા જેમ છે તેમ નથી માનતો. જ્યાં સુખ નથી ત્યાં સુખ માને, દેહાદિ પરને સ્વ માને. આ વિપરીત માન્યતા ટળે અને સ્વસ્વરૂપ સમજાય. સ્વસ્વરૂપ, માનું સ્વરૂપ તો આ દેહાદિ સ્વરૂપ નથી. આ હાડ, માંસ, મળ, મૂત્ર જે શરીરમાં જે મારું સ્વરૂપ નહીં, એ પૂતગલનું સ્વરૂપ છે. એ વાત એને સમજાય. એટલે વિપરીત માન્યતા ટળે અને સ્વસ્વરૂપ જ્ઞાન, દર્શન, સુખ, વીર્યમય અનંત શક્તિનો ધણી એવો જે આત્મા, એનું સ્વરૂપ સમજાય ત્યારે અજ્ઞાન ટળીને જ્ઞાન થાય. જ્ઞાન પ્રગટ થાય તો અનંત દુઃખ, અનંત ક્લેશ આદિ જાય. આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે બધા પર પદાર્થોનો રસ ઘટી જાય. આત્મામાં જ એને સુખ વેદન થાય એટલે પર પદાર્થો તો એને તુચ્છ ભાષે, ઇન્દ્રિય સુખ એ સુખ ન ભાષે. જ્ઞાન પ્રાપ્ત થાય તો અનંત દુઃખ, અનંત ક્લેશ જે રાગ દ્વેષ કરવાથી થાય તે બધું જ મટી જાય. એ રીતે જન્મ મરણ રૂપ સંસાર ક્લેશ ટાળવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રથમ આવશ્યકતા છે. સૌથી પહેલા આ જન્મ, જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા, રાગદ્વેષ અણહેતુ. એ રાગદ્વેષ જે મુખ્ય જન્મ, જરા મરણના કારણ છે, સંસાર ક્લેશના કારણ છે, એ એને સમજાઈ જાય તો એને ટાળવા માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રથમ આવશ્યકતા છે. વિચાર વિના જ્ઞાન થાય નહીં, અને અસત્સંગ ને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. માટે સત્સંગમાં રહી આત્મવિચારણા જીવ કરે તો આત્મજ્ઞાન થાય. વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે, વિશ્રામ રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યા કો નામ. એટલે એ રીતે જન્મ મરણ રૂપ સંસાર ક્લેશ ટાળવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રથમ આવશ્યકતા છે. સૌથી પહેલા આત્મજ્ઞાન જોઈએ. જ્ઞાને બાંધ્યું મન રહે, પણ ગુરુ વિણ જ્ઞાન ન હોય. સદગુરુ વગર સતજ્ઞાન, સત સ્વરૂપનું જ્ઞાન થાય એવો ઉપદેશ મળી શકે નહીં. એટલે એ સત્પુરુષ જોઈએ અને એને જે જ્ઞાન આપ્યું એમાં નિરંતર તન્મય રહેવો જોઈએ. અભિક્ષણ જ્ઞાન ઉપયોગ હોય તો સદા એ જીવ પૂરો કરવોની બળવાન નિર્જરા કરે અને નવીન કર્મનો બંધ તો કરે પહેલાં, પણ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરે, શુદ્ધના ભાવે, શુદ્ધના લક્ષ્ય શુભમાં પ્રવર્તવાથી. આ પ્રમાણે હવે અહીંયા આગળ કૃપાલદેવ કહે છે, એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે જાણવું અવશ્યનું છે. પહેલું કૃપાલદેવ મોક્ષમાળામાં કહ્યું, જ્ઞાનની સી આવશ્યકતા છે તે વિશે પ્રથમ વિચાર કરીએ. જ્ઞાનની શા માટે જરૂર છે તે માટે પ્રથમ વિચાર કરીએ કે આ ચતુર્દશ રજવાત્મક લોકમાં, ચતુર્ગતિમાં અનાદિકાલથી સકર્મ સ્થિતિમાં આત્માનું પર્યટન છે. આપણા આત્માનું પર્યટન એટલે પરિભ્રમણ છે. ચતુર્દશ રજવાત્મક લોક, 14 રાજલોક. ચતુર્દશ, 10 ને 4 14, ચતુર્દશ
રજવાત્મક લોક 14 રજ્જુ પ્રમાણ આખો લોક છે. તેમાં 84 લાખ જીવાઓની અથવા 4 ગતિઓ, ચતુર્ગતિમાં અનાદિકાળથી આપણો આત્મા સકર્મ સ્થિતિમાં, કર્મ ન હોય, કર્મ એટલે કાર્યો, કંઈ પણ કાર્ય ન કરતો હોય તો કર્મ ન થાય દ્રવ્યથી કે ભાવથી. પણ જ્યાં સુધી કર્મ એટલે કર્મણ વર્ગણાઓ પૂર્વે ભાવો કરીને બાંધેલી છે ત્યાં સુધી તો એ આત્માનું આ જગતમાં જ પર્યટન રહેશે. કેમ કે પાપ પુણ્યરૂપ આખું વિશ્વ છે. શુભ અશુભ ભાવને લઈને પુણ્ય પાપ થાય ને એને લઈને ભટક્યા જ કરે છે. હવે શુદ્ધ ભાવમાં જ્યારે આવશે તે પણ એકદમ ન આવે. અશુભમાંથી શુભમાં જઈ શકે જ નહીં. અશુભમાંથી તો પહેલાં અશુભમાંથી શુદ્ધમાં જઈ શકે નહીં. એટલે પહેલાં અશુભમાંથી શુભમાં આવે, પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. પ્રભુ કે પ્રભુ શું કરવાનું છે? તો કે શુદ્ધના લક્ષ્ય શુભમાં કાળ ગાળવાનું છે. બીજું શું કરવાનું છે પ્રભુ? અહીંયા કંઈ ખાડા ખોદવાના છે? શુભ ભાવમાં રહેવાનું છે. અને શુદ્ધના લક્ષ્ય પુણ્ય ને સર્વોપરી માનવા જેવું નથી. હા, પાપ અને પુણ્ય હે છે, પણ વર્તમાનમાં આપણે શુદ્ધ ભાવમાં જવું છે. એટલે કે પાપ તેજીને પુણ્યમાં રહો. તો આ પુણ્યાનુબંધી પુણ્ય તમને ઠેઠ આગળ લઈ જશે, પણ હજુ માર્ગ કાપવાનો છે. માત્ર આ સાધનને જ સાધ્ય ન માની લેવું. એમ સકર્મ સ્થિતિમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી એનું ચતુર્ગતિમાં અથવા ચતુર્દશ રજવાત્મક લોકમાં જ પર્યટન છે. મેષાનનું મેષ પણ સુખનો જ્યાં ભાવ નથી એવા નરક દિગોદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યા છે. એક આંખના પલકારા જેટલું પણ જ્યાં સુખનો સદભાવ નથી એવા નરક નિગોદ આદિ સ્થાનક આ આત્માએ બહુ બહુ વાર સેવન કર્યા છે. અસહ્ય દુઃખોને પુનઃ પુનઃ અને કહો તો અનંતી વાર સહન કર્યા છે. આજે આપણાથી સાધારણ દુઃખ બી સહન નથી થતું, પણ પરાધીન અવસ્થાએ આ જીવે ભયંકર દુઃખ સહન કર્યા. નરકના દુઃખ કેવા! લાખ મણનો ગોળો ઉપરથી નાખ્યો, લોખંડનો તો પૃથ્વીને ન અડે એના પહેલાં ઓગળી જાય. એ કેવી ગરમી હશે! આજે સાધારણ ગરમી આપણને સહન થતી નથી. પંખા લગાડો, ત્યાં શું છે? એમ આ જીવે પરાધીનપણે ઘણું દુઃખ વેદ્યું. અસહ્ય દુઃખોને પુનઃ પુનઃ ફરી ફરી અને કહો તો અનંતી વાર સહન કર્યા છે. અસહ્ય દુઃખ એ ઉતાપથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. એ ઉતાપ, આ ત્રિવિધ તાપાગ્નિ અથવા જન્મ જરા અને મરણના દુઃખ અથવા આધિ વ્યાધિ ઉપાધિ, એનાથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી, બીજાના કર્મના ફળથી નહીં, પોતાના જ બાંધેલા કર્મના ફળમાં એ ઉતાપથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે. બીજાના ફળમાં, પોતે જ બાંધેલા કર્મોના ફળમાં ભટક્યા જ કરે છે. પર્યટનનું કારણ, આ રખડપાટનું કારણ શું? અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે. અનંત દુઃખદ, અનંત દુઃખને દેવાવાળા એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય, આ 4 ઘાતિયા કર્મ મુખ્ય છે. અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે જે વડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતો નથી. આ જે કર્મનું આવરણ છે એને બુદ્ધિ કર્માનુસારિણી, કર્મને આધીન એની બુદ્ધિ થઈ જાય છે અને એ વડે આત્મા સ્વસ્વરૂપને પામી શકતો નથી. પોતાનું જે મૂળ સ્વરૂપ તો શુદ્ધ પરમાત્મા સ્વરૂપ છે, પણ આ આવરણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, એને વડે આત્મા પોતાના સ્વસ્વરૂપને પામી શકતો નથી અને વિષયાદિક મોહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. 5 ઇન્દ્રિયના વિષયો અથવા એને લઈને થતું બંધન તે
લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબરૂપ બંધન, સંકલ્પ દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પ વિકલ્પરૂપ બંધન, આ 4 બંધનો ને જ પોતાનું સ્વરૂપ માની રહ્યો છે. આ કુટુંબ મારું, શરીર મારું, એમ વિષયાદિક મોહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છું. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. એ સગળાનું પરિણામ શું આવે? માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું. આ 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે આસક્તિનું ફળ શું? દેહમાં આત્મબુદ્ધિનું કે પરને કુટુંબાદિને પોતાપણું માનવાનું ફળ શું? એ સગળાનું પરિણામ શું? તો કે ઉપર કહ્યું તે જ કૃપાલદે કે અનંત દુઃખ અનંત ભાવે એટલે અનંત પ્રકારે કરીને સહેવું. પછી ગમે તેટલું તે અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંત કાળથી અનંતી વાર સહન કરવું પડ્યું, તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાન આદિ કર્મથી. એ અજ્ઞાન આદિ ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. જે દુઃખ ગમતું જ નથી એ દુઃખ કેમ સહન કરવું પડ્યું? તો કે આ તું મોહ છોડતો નથી માટે. પછી તે દુઃખ તને ગમે તેટલું ભલે ને અપ્રિય હો, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર ભયંકર, નરકના ભયંકર રૌદ્ર છે, એ દુઃખ પાછા અનંત કાળથી અનંત વાર તો સહન કર્યા. કયા કારણે સહ્યા? તે કૃપાલ કે તે દુઃખ માત્ર સહ્યું શા કારણથી? તો કે તે અજ્ઞાન આદિ કર્મથી. અજ્ઞાન, સ્વરૂપનું અજ્ઞાન. એટલે આખી આત્મસિદ્ધિ 14 સાર એની પહેલી ગાથામાં પહેલી જ લીટી શરૂઆત જ ત્યાંથી કરે કે જે સ્વરૂપ સમજ્યા વિના, એ અજ્ઞાન સ્વરૂપના અજ્ઞાનથી જ એ કર્મથી આ દુઃખ ભોગવ્યા માટે અજ્ઞાન આદિ ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. કે અનાદિકાલનું મને મારા સ્વરૂપનું હું કોણ છું એનું જ મને ભાન નહીં, માટે એને ટાળવા માટે તો જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. હવે બીજા પાઠમાં કે છે શિક્ષા પાઠ 78 જ્ઞાન સંબંધી 2 બોલ. હવે જ્ઞાન પ્રાપ્તિના સાધનો વિશે કંઈ વિચાર કરીએ. એટલે હવે આત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય અથવા કયા સાધનથી પ્રાપ્ત થાય તે વિશે વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. એ માટે થઈને 6 પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે એવો દેહ તે એક માનવ દેહ છે. 6 પર્યાપ્તિ. એ અપૂર્ણ પર્યાપ્તિ જ્યાં છે ત્યાં પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. એટલે કેવળ જ્ઞાન, પરિપૂર્ણ આત્મજ્ઞાન કેવળ જ્ઞાન. પર્યાપ્તિ 6 છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. એમાં દરેક જીવોને જુદી જુદી પર્યાપ્તિ હોય છે. જેમ કે એકેન્દ્રિય જીવોને એને 6 માંની 4 જ પર્યાપ્તિ હોય. આહાર હોય, શરીર હોય, ઇન્દ્રિય હોય, એકેન્દ્રિય. જેમ ઝાડ પાન છે એ પણ આહાર લે છે, એક ઇન્દ્રિય એને છે, શરીર પણ આ પાનનું એ જ એનું શરીર છે અને એ પણ શ્વાસોશ્વાસ લે છે. એને પણ જ્યાં બિલકુલ હવાને બંધ કરી દો સુકાઈ જાય. એમ એને 4 પર્યાપ્તિ, 2 નથી, એક ભાષા નથી અને મન નથી. તેમ 2 ઇન્દ્રિય જે જીવો છે, અળસિયા, કર્મિયા વગેરે, તેને આહાર છે, શરીર છે, ઇન્દ્રિય છે, શ્વાસોશ્વાસ છે અને વધારાની એક ભાષા પણ છે. મોઢું, 2 ઇન્દ્રિયવાળાને મોઢું ફૂટે, શરીરને બીજું મોઢું. મન નથી. 3 ઇન્દ્રિયવાળાની પણ આ 5 છે પણ મન નથી. 4 ઇન્દ્રિયવાળાને પણ 5 છે પણ મન નથી. અને 5 ઇન્દ્રિયો પણ છે પણ મન નથી. એવા પણ કેટલા દેડકા વગેરે હોય કે એકદમ વરસાદ પડે બીજે દિવસે ફૂટી નીકળે, એના જે કંઈ શરીરના અવશેષો પડ્યા હોય એવી અનુકૂળતા એને મળે કે સીધું દેડકું બની જાય. પણ એને મન નથી. જે ગર્ભજ હોય, દેડકા હોય, એને મન હોય, પણ આ ગર્ભજ નથી, સમૂર્ચિમ છે, એટલે આ સંજ્ઞી છે અને મન નથી. એટલે એને પણ 5 જ પર્યાપ્તિઓ. હવે પંચેન્દ્રિય સંજ્ઞી, પંચેન્દ્રિય
મન સહિત, તો જ એ આત્મા સંબંધીની વિચારણા કરી શકે. દેહથી ભિન્ન આત્મા છે, આ મારું સ્વરૂપ છે, આ પર સ્વરૂપ છે, એટલે મનની અત્યંત આવશ્યકતા છે. એટલે 6 પર્યાપ્તિઓ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. એ માટે થઈને 6 પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. અને એવો દેહ તે એક માનવ દેહ છે. સંપૂર્ણ કેવળ જ્ઞાન તો અહીંયા જ થાય. આ સ્થળે પ્રશ્ન ઉઠશે કે માનવ દેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી? જો માનવ દેહમાં આત્મજ્ઞાન સાધ્ય થઈ શકે તો જેટલા બધા મનુષ્યો છે એ બધા આત્મજ્ઞાન કેમ પામતા નથી? આ સ્થળે પ્રશ્ન ઉઠશે કે માનવ દેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. બધા આત્માઓ મનુષ્યો એ આત્મજ્ઞાન કેમ નથી પામતા? તો કે એના ઉત્તરમાં કૃપાલદેવે કહ્યું કે સંપૂર્ણ જે આત્મજ્ઞાન પામ્યા એવા કેવડીઓ એ જે મોક્ષ માર્ગ પ્રરૂપ્યો તે વચનામૃતોની તેઓને શ્રુતિ નહીં હોય. એના વચનો એના કાન સુધી આવે નહીં હોય, સાંભળવામાં નહીં આવતા હોય. શ્રુતિ વિના સંસ્કાર નથી. સાંભળે જ નહીં તો સંસ્કાર ક્યાંથી પડે? નાના બાળકોને અહીંયા લાવેલા હોય નાનપણમાં, તે સંસ્કાર પછી ફૂટી નીકળે છે, એના અંદર ઘર કરી જાય. પણ મોટો થઈને પછી અહીંયા આવવાનું કે તો નહીં આવે, કેમ કે એને આવા સંસ્કાર પડ્યા જ નથી. એ માતા પિતાનો ફરજ છે કે બાળકોમાં નાનપણથી આ સંસ્કાર નાખવા જ જોઈએ. નહીં તો આજકાલ તો ભયંકર બહાર અશુભ સંસ્કારો એવા પડે કે પછી આ સંસ્કારો એના અંદર સ્થિર થવા દુર્ઘટ થઈ પડે છે. એટલે અહીંયા કહ્યું કૃપાલદેવે કે બધા માનવીઓ આત્મજ્ઞાન કેમ પામતા નથી? તો કે જે સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા એવા તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય, શ્રવણ સાંભળવામાં જ ના આવ્યા હોય, અને શ્રુતિ વિના સંસ્કાર નથી. સાંભળે નહીં તો સંસ્કાર ક્યાંથી પડે? જો સંસ્કાર નથી તો પછી શ્રદ્ધા ક્યાંથી હોય? સંસ્કાર જ પડ્યા નથી, સાંભળ્યું જ નથી, કોઈથી દેહથી આત્મા ભિન્ન છે વગેરે, તો એને આત્માની શ્રદ્ધા જ ક્યાંથી હોય? અને જ્યાં એકે નથી ત્યાં જ્ઞાન પ્રાપ્તિ શાની હોય? જ્યાં ભગવાનના વચનો સાંભળ્યા નથી, એના સંસ્કાર પડ્યા નથી, અને તો કે એની શ્રદ્ધા પણ ક્યાંથી હોય? તો એને શ્રદ્ધા ક્યાંથી હોય? એને શ્રદ્ધા પણ નથી, એમાંનું એકે નથી, તો જ્ઞાન પ્રાપ્તિ સાથી હોય? એ માટે માનવ દેહની સાથે સર્વજ્ઞ વચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. એટલે ખાલી મનુષ્યમાં મળી જાય એટલે બધા જ્ઞાની જ થઈ જાય એવું નથી. એને સત્પુરુષના વચનોનું શ્રવણ થવું જોઈએ, મનન થાય, નિધિધ્યાસન થાય, અને એના પ્રત્યે કઈ શ્રદ્ધા આવે, તે પ્રમાણે વર્તે, ત્યારે જ્ઞાન થાય. એટલે ભગવાન મહાવીરે અંતિમ ઉપદેશમાં માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંયમમ્ય વીરમ 4 કહ્યું. ચતુરાણી પરમંગાણી. પહેલાં મનુષ્યપણું, પછી ભગવાનના વચનોની શ્રુતિ, શ્રદ્ધા, શ્રુતિ એટલે શ્રવણ, પછી શ્રદ્ધા, આ બધું જ જોઈએ. અને પછી સંયમમાં વીર્ય સ્ફુરાયમાન થાય. એટલે સર્વજ્ઞ એ માટે માનવ દેહની સાથે સર્વજ્ઞ વચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞ વચનામૃત અકર્મ ભૂમિ કે કેવળ અનાર ભૂમિમાં મળતા નથી, તો પછી માનવ દેહ શું ઉપયોગનો? સર્વજ્ઞ વચનામૃત અકર્મ ભૂમિ, ભોગભૂમિ, 56 ભોગભૂમિઓ છે અશુભ શુભ, તો એમાં પણ કંઈ આવા વચનામૃતો મળતા નથી. તેમજ કેવળ અનારી ભૂમિ, ત્યાં પણ ભગવાનના વચનો મળે જ નહીં, તો એ માનવદેહ શું ઉપયોગનો? એ માટે થઈને આર્ય ભૂમિ એ પણ એક સાધન છે. એટલે સત્પુરુષના મનુષ્ય ભાવ, સત્પુરુષના વચનનું શ્રવણ, શ્રદ્ધા એ બધું જરૂરી, તેની સાથે આર્ય દેશની પણ એટલી જ આવશ્યકતા છે. નહીં તો એમાંનું કંઈ સાંભળવા જ ન મળે.
તત્વની શ્રદ્ધા ઉપજવા અને બોધ થવા નિર્ગ્રંથ ગુરુની આવશ્યકતા છે. આર્યભૂમિ અને એમાં પાછા સત્પુરુષની પણ જરૂર છે. નિર્ગ્રંથ ગુરુ, જેની રાગદ્વેષનાની ગ્રંથિ ગળી ગઈ, એવા આત્મજ્ઞાની ગુરુની આવશ્યકતા છે. નહીં તો એને આ તત્વ બતાવે કોણ? તત્વની શ્રદ્ધા ઉપજવા અને બોધ થવા માટે નિર્ગ્રંથ ગુરુની આવશ્યકતા છે. ફરી ઉત્તમ કુળની પણ આવશ્યકતા છે. એ કહે છે દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાત્વી છે તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની હાનિરૂપ જ છે. માનો કે કોઈ વૈષ્ણવ કુળમાં ઉત્પન્ન થયો હોય, બૌદ્ધ કુળમાં, તો મોટે ભાગે જે કુળમાં જન્મ્યો હોય તેને તે ધર્મને જ પોતે માને. એટલે ત્યાંથી છૂટવું બહુ દુર્લભ છે. એ માન્યતા જેવી બહુ મુશ્કેલ છે. જે કુલમાં જન્મ થયો તે કુલમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની હાનિરૂપ જ છે. કારણ ધર્મ મતભેદ એ અતિ દુઃખદાયક છે. ધર્મના મતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમજ સત્ય ભાવના બંધાય છે. કે આપણા બાપ દાદો જે માન્યું તે સત્ય, એમ જ જીવ માને. આપણે બીજા અન્ય ધર્મીઓની વાત જવા દો, પણ વિતરાગ માર્ગમાં, ભગવાન મહાવીરના માર્ગમાં પણ દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી કે તેરાપંથી, આ બધા ફિરકાઓની પણ માન્યતા છે તે અમે કહીએ તે સત્ય. દિગંબર શ્વેતાંબરને મિથ્યા કહે, શ્વેતાંબર મિથ્યા દિગંબરને મિથ્યા કહે, સ્થાનકવાસી બંનેને મિથ્યા કહે. આમ એમાં એટલો ભેદ કે અમે જે કહીએ જ સાચું, અમારા બાપ દાદાએ જે નક્કી કર્યું એ જ સાચું. સાચું તે મારું નહીં, મારું જે છે એ જ સાચું. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમજ સત્ય ભાવના બંધાય છે. એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુલ પણ જરૂરી છે. ભલું કુલ, હા, ઉત્તમ કુલ એ પણ જરૂરનું છે. એ સઘળા પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું, પછી આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થવી એના માટે ભાગ્યશાળી થવું, તેમાં સત પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઇત્યાદિ ઉત્તમ સાધનો છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય પણ જોઈએ, પૂર્વના આરાધક જોઈએ, તો જ આ બધી વસ્તુ એક એકથી દુર્લભ છે તે પ્રાપ્ત થાય. એ દ્વિતીય સાધન ભેદ કયો. હવે ત્રીજો સાધન ભેદ, ત્રીજો પ્રકાર જણાવે. જો સાધન છે તો તેને અનુકૂળ દેશકાળ છે. એ ત્રીજા ભેદનો વિચાર કરીએ તો કે ભારત, મહાવિદે ઇત્યાદિ કર્મભૂમિ, 5 મહાવિદે, 5 ભૈરાત, 5 એરાવત, એ કર્મભૂમિઓ, અને તેમાં પણ આર્યભૂમિ એ દેશ ભાવે અનુકૂળ છે. ભારત દેશ આર્ય છે માટે એ અનુકૂળ છે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે. જિજ્ઞાસુ ભવ્ય, તમે સઘળા આ કાળે ભારતમાં છો માટે ભારત દેશ અનુકૂળ છે. કેમ કે આર્ય દેશ છે, અનાર્ય નથી. કાળ ભાવ પ્રમાણે મતિને શુદ્ધ પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે. હા, મતિશુદ્ધ જ્ઞાન વડે આત્મજ્ઞાન પામી શકાય માટે મિથ્યાત્વ જવા રૂપ અનુકૂળતા અત્રે છે. મિથ્યાત્વ જવાર મોક્ષ છે એટલે કાળ અનુકૂળ છે. કાળ ભાવ પ્રમાણે મતિને શુદ્ધ પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે. કારણ આ દુષ્મ પંચમ કાળમાં પરંપરામનાયથી પરમાવધિ પનપર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન જોવામાં આવતા નથી. જે પરંપરાએ દેખાતા હતા ગુરુ શિષ્યમાં, શિષ્યની પાછા એના શિષ્યમાં, એ હવે કે છે જ્ઞાન જોવામાં આવતા નથી. એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. એટલે આ કાળમાં પરમાવધિ જ્ઞાન, વિચ્છેદ જ્ઞ, મનોપર્યવ કેવળના થતા નથી. એટલે કે પૂરી અનુકૂળતા નથી, પણ મિથ્યાત્વ જવારૂપ અથવા સમ્યક દર્શન પ્રાપ્ત થવારૂપ તો અનુકૂળતા અત્રે છે જ. ચોથો પ્રશ્ન,
દેશ કાળાદિ જો અનુકૂળ છે તો ક્યાં સુધી છે? એનો ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન શ્રુતજ્ઞાન સામાન્ય મતથી કાળ ભાવે 21,000 વર્ષ સુધી રહેવાનું. સૈદ્ધાંતિક મતિજ્ઞાન, સિદ્ધાંતમાં કહેલું મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન એ કાળ ભેદથી 21,000 વર્ષ સુધી રહેશે. તેમાંથી 2.5 સહસ્ર ગયા, બાકી 18,500 વર્ષ રહ્યા. એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશ કાળ તે લઈને અનુકૂળ છે. આપણા માટે ભારત દેશ અનુકૂળ છે. અને કેમ કે આર્ય દેશ છે અને 21,000 સુધી કાળ પણ અનુકૂળ છે અને દેશ પણ અનુકૂળ છે. હા, એ ભલે છતાં પણ આ જેમ કે મુંબઈ છે એમાં પાપીઓ ઘણા છે ને પુણ્યશાળીઓ ઘણા છે. ક્યાં? ભલે પણ આખા ભારત દેશ તો આર્ય દેશ કહેવાય. હા, હિંસક ના, પણ 20 લાખ જૈનોની વસ્તી કૃપાલદેવ કહીને એટલી કંઈ બીજે નથી. એટલે હજુ અહીંયા સત્પુરુષનો જોગ છે. એટલે આર્યને અને અનાર્યને તો ફરક છે જ છે. ત્યાં તો કંઈ ન મળે. હા, એટલે આપણને જ્ઞાનીઓ કહ્યું કે અનુકૂળ છે ભારત દેશ. એટલે હજુ અહીંયા આપણે ધારીએ તો થઈ શકે એમ છે. હવે વિવેચનમાં જણાવે છે શિક્ષાપાઠ 78 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 2 વિવેચન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેના સાધનો કયા છે તે કહે છે. કયા કયા સાધનો છે? તો કે 6 પર્યાપ્તયુક્ત માનવદેહ મળ્યો છે એ સાધન છે. આપણને બધી પર્યાપ્તિઓ મળેલી છે. તે માનવદેહની સાથે સર્વજ્ઞ ભગવાનના વચનોનું શ્રવણ જોઈએ. મનુષ્ય ભાવ મળ્યો પણ ભગવાન વિતરાગોના વચનોનું શ્રવણ જો ન હોય તો પણ આત્મજ્ઞાન ન થાય. ભલે મનુષ્ય દેહ મળ્યો. તે માનવદેહની સાથે સર્વજ્ઞ ભગવાનના વચનોનું શ્રવણ જોઈએ. શ્રવણ વિના સંસ્કાર નથી. શ્રવણે નાણે વિજ્ઞાણે. પ્રભુ શ્રી કે શ્રવણથી જ્ઞાન થાય અને જ્ઞાનથી વિજ્ઞાન થાય. સાંભળે જ નહીં તો સંસ્કાર ક્યાંથી પડે? શ્રવણ વિના સંસ્કાર નથી અને સંસ્કાર વિના શ્રદ્ધા ન થાય. જાણે નહીં, સમજે નહીં, સાંભળે તો જાણે, જાણે તો કદાચ શ્રદ્ધા થાય અને શ્રદ્ધા થાય તો પછી જ્ઞાન પણ થાય. પણ શ્રવણ ન હોય તો સંસ્કાર નથી અને સંસ્કાર વિના શ્રદ્ધા ન થાય તો પછી જ્ઞાન ક્યાંથી થાય? તેથી જ્ઞાન પામવા માટે માનવ દેહ કર્મ ભૂમિમાં આર્ય ક્ષેત્ર મતાંતર રહિત મધ્યસ્થતાથી સત્ય ધર્મ સ્વીકારી શકાય એવું સારું કુલ, ઉત્તમ કુલ કહેવાતું હોય પણ મધ્યસ્થતા ન હોય. કુલમાં ઉત્તમ કુલમાં જન્મ્યો પણ અમારા બાપદાદા કહ્યું સાચું તોય ખોટું. સાચું શું છે એ મારે એ જાણવું છે. એ હોવું જોઈએ મતાંતરથી રહિત મધ્યસ્થ બુદ્ધિવાળો એવું કુટુંબ જે સત્ય ધર્મ સ્વીકારી શકાય એવું સારું કુલ. નિર્ગ્રંથ ગુરુ, સર્વજ્ઞ ભગવાનના વચનોનું શ્રવણ અને તેની શ્રદ્ધા થવી એ બધા જ સાધનોની જરૂરી છે. એ બધા સાધનોની જરૂર છે. તે મળી આવવા એ પુણ્યાનુબંધી પુણ્ય હોય તો બને. ઘણું પુણ્ય એકઠું થયું હોય ત્યારે એક તે આવી દુર્લભ વસ્તુઓ મળે. જો એ સાધન છે તો જ્ઞાન થવાને અનુકૂળ દેશકાલ અત્યારે છે. ઉપર કહ્યું તેમ કર્મભૂમિમાં પણ આર્યભૂમિ જેમાં છે એવો આ ભારત દેશ અનુકૂળ છે. આ પંચમ કાળમાં મતિશ્રુત અવધિ થઈ શકે પણ પરમાવધિ મનોપર્યવ અને કેવળ જ્ઞાન આ ક્ષેત્રે પરંપરા એમનાથી જોવામાં આવતા નથી. એ રીતે કાળ પરિપૂર્ણ અનુકૂળ નથી કેમ કે આ કેવળ જ્ઞાન થતું નથી. માટે તો પણ આત્મજ્ઞાન થવા માટે તો દેશકાળ અનુકૂળ છે. ચોથું, જો દેશકાળાદિ અનુકૂળ છે ક્યાં સુધી અનુકૂળ છે? તો કે શેષ રહેલું સિદ્ધાંતિક મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ભગવાનનું શાસન ચાલશે ત્યાં સુધી રહેવાનું. પંચમ કાળના અંત સુધી મહાવીર ભગવાનનું શાસન 21,000 વર્ષ ચાલશે. તેમાંથી 2,500 વર્ષ ગયા. તેથી હજુ 18,500 વર્ષ રહ્યા અથવા
પંચમ કાળની પૂર્ણતા સુધી તો દેશકાળ અનુકૂળ છે. એટલે આપણે જો આત્મજ્ઞાન પ્રગટાવવું હોય તો બધું જ અનુકૂળ છે. માટે કે તે પુરુષાર્થ કરો તો મિથ્યાત્વ ગયું કે મહામોહ ગયો. મિથ્યાત્વને મહામોહ ગયો છે. દર્શન મોહ એ જ બળવાન છે. એ ગયું ચારિત્ર મોહ ના તો સાંધા ઢીલા પડી જાય. જેમ આપણી કેળ ભાંગી ગઈ હોય તો માણસ જીવી ન શકે, ભલે જીવતો દેખાય પણ એ મરવાના ક્રમમાં છે. એટલે એમ દર્શન મોહ ગયો અને ક્ષાયક સંકિત થયું, એનો ચારિત્ર મોહ જાય જાય ને જાય જ, એ રહી ન શકે. પ્રતિક્ષણે એ મોક્ષ તરફ જ ધસી રહ્યો છે. માટે મુખ્યત્વે એવો મોહ, દર્શન મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન એ આ ભમમાં જઈ શકે છે. અને એના માટે સત્પુરુષના વચનોની અત્યંત જરૂર છે. જ્ઞાનીના વચનામૃત તે આપણે મળ્યા છે, સત્સંગ મળ્યો. હવે ખામી આપણી છે. મનુષ્યપણું, શ્રુતિ, શ્રદ્ધા, સંયમ, મમ્મીય વીર્યમ. સંયમમાં હવે વીર્ય સ્ફુરાવે, પુરુષાર્થ કરે તો હવે બધું જ સરળ છે. નહીં તો એક એકથી અનંત દુર્લભ સામગ્રી મળેલી બધી ફોગ જાય છે. આ પ્રમાણે 2 પાઠ આપણે વાંચ્યા અને એનું વિવેચન વાંચ્યું. હજુ 2 પાઠ જ્ઞાન સંબંધી છે જે આપણે આવતીકાલે લઈશું.